નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને એક જ સ્થળથી તમામ સરકારી યોજનાઓના લાભો મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માના અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું, જેને પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માએ દીપ પ્રગટાવી શરૂઆત કરાવી હતી. આ કેમ્પમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાય કે મકવાણાએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રના હકારાત્મક અભિગમથી જિલ્લામાં 713 દિવ્યાંગ લાભાર્થીઓને શોધીને આ કેમ્પનું આયોજન હાથ ધરાયું છે. તેમણે કહ્યું કે દિવ્યાંગ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમને સહેલાઈથી સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે ખાસ આયોજન હાથ ધરાયું છે. તેમણે વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી. આ કેમ્પમાં પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે દિવ્યાંગ ભાઈઓ બહેનોને સરકારના વિવિધ લાભ મળી રહે તે માટે પ્રથમ કડી કોઈ હોય તો તે છે દિવ્યાંગતા સર્ટિફિકેટ. આ માટે એક જ સ્થળેથી સર્ટિફિકેટ મળી રહે તે મુજબનું આયોજન કરાયું છે. આ કેમ્પ થકી જિલ્લાના દિવ્યાંગ લોકોને વધુમાં વધુ લાભ લેવા પ્રાંત અધિકારીએ અનુરોધ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે દિવ્યાંગ વ્યક્તિઓને એસટી બસમાં મફત મુસાફરી યોજના, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ યોજના હેઠળ માનસિક રૂપિયા 1000ની સહાય, સંત સુરદાસ યોજના હેઠળ માનસિક રૂપિયા 1000ની સહાય, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે 1 લાખની સહાય સહિત અનેક લાભ આપવામાં આવે છે.